Hello students, welcome to the GTU studies. Myself Professor Vishal Patel and આપણા સ્પેશિયલ ગેસ્ટ ગટ્ટુભાઈ તમારા બધા સ્ટુડન્ટ્સનું D2D એડમિશન 2025ના વિડીયોની અંદર વેલકમ કરીએ છીએ. આજના રોજ જે D2D એડમિશનમાં રાઉન્ડ 1નું જે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે એના માટે ખૂબ જ અમુક અગત્યની સૂચનાઓ આપવા માટેનો છે કે જેમને એડમિશન છે એ જોઈતી બ્રાન્ચમાં કે જોઈતી ન હોય એવી બ્રાન્ચ કોલેજમાં મળ્યું છે, છતાં પણ એમને બધાએ શું એક ખાસ ધ્યાન રાખવાનું છે જેથી ભવિષ્યમાં આપણે કોઈ સીટ માટે વંચિત ના રહી જઈએ અથવા તો કંઈ પ્રોબ્લેમ ન થાય. તો એ તમને આજે હું સમજાવું, ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો. સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ જે છે એ SEPC વાળાએ જ તે આ રીતે સૂચના ડિક્લેર કરી છે કે તે તમારું દર વખતે જે લોગિન કરો છો એ રીતે લોગિન કરશો એટલે ડાબી બાજુ તમને આ રીતે એક્ટિવિટી લિસ્ટની અંદર સીટ એલોટમેન્ટ રિઝલ્ટ હવે લખેલું આવતું હોય છે. એની ઉપર તમારે ક્લિક કરી તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મેળવ્યું છે એ તમારે ચેક કરી લેવાનું છે. હવે તમારે રાઉન્ડ 1માં જો એડમિશન જ્યાં તમારે જોઈતું હતું એ જ કોલેજની અંદર મેળવ્યું છે, એ જ બ્રાન્ચમાં તમને મળ્યું છે અને તમારે હવે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ નથી જ કરવાનું, તો તમારે કરી જ લેવાનું છે એડમિશન કન્ફર્મ. એના માટે 12 જુલાઈ ડેડલાઇન છે. 12 જુલાઈ પહેલાં એ લોકોએ એડમિશન કન્ફર્મ કરવાનું છે. હવે વાત આરવાર એવી આવે છે કે જેને રાઉન્ડ 1માં જોઈતી કોલેજમાં જોઈતી બ્રાન્ચમાં એડમિશન નથી મળ્યું અથવા એને મળ્યું છે તો વાંધો નથી, પણ હજી પણ એને કોઈક એનથી સારી કોલેજની અંદર અથવા તો જેને જોઈતી બ્રાન્ચમાં નથી મળ્યું એને જોઈતી બ્રાન્ચની અંદર મળે એના માટે ટ્રાય કરવી છે, જોઈતી કોલેજમાં મળે એની માટે ટ્રાય કરવી છે. તો એને રાઉન્ડ 2માં ભાગ લેવો હોય પણ રાઉન્ડ 1 માટે અત્યારે કન્ફર્મ સીટ કરવી કે ના કરવી એ પણ કન્ફ્યુઝન હોય તો એને ખાસ આ વિડીયો જે હવે જોવાનો છે. તો એને પણ કહી દઉં કે એને પણ એડમિશન કન્ફર્મ કરી જ લેવાનું છે. એટલે ટૂંકમાં બધા સ્ટુડન્ટ્સે જેને કોઈ પણ કોલેજ કોઈ પણ બ્રાન્ચમાં અત્યારે એડમિશન મળ્યું છે એને પહેલાં તો એડમિશન કન્ફર્મ કરી જ લેવાનું છે. શું કામ જેને રાઉન્ડ 2માં ભાગ લેવો છે એને કન્ફર્મ શું કામ કરવું જરૂરી છે હમણાં જોઈએ, પણ કન્ફર્મ કરવા માટે શું કરવું તો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે પે સીટ એક્સેપ્ટન્સ ફી એવું લખેલું છે, એટલે ત્યાં ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે ફી છે એ ભરવાની આવશે. હવે ફી કેટલી ભરવાની આવશે તો તમે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, UPIથી કે નેટ બેન્કિંગથી ફી ભરી શકો છો. ફી ભરવા માટે જે છે એ ડેડલાઇન 12 જુલાઈ જ છે એટલે એ પહેલાં તમારે ફી ભરી દેવાની છે. ફી છે એ અલગ અલગ બધાને હોઈ શકે છે. એનું કારણ છે જો તમને ગવર્મેન્ટ કોલેજની અંદર કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે અને જો તમે TFWSમાં નથી મળ્યું અને બોયઝ છો તો તમારે 1500 રૂપિયા છે એ ફી ભરવાની રહેશે. જો તમે ગર્લ્સ છો તો તમારે કોઈ પણ ફી ભરવાની નથી અને જો તમને TFWSની અંદર એડમિશન મળ્યું છે તો પણ તમારે કોઈ ફી ભરવાની રહેશે નહીં. હવે વાત આવે છે કે જેને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એડમિશન મળ્યું છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર પછી બોયઝ હોય કે ગર્લ્સ હોય બધાએ 20,000 રૂપીસ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું છે. અને જો બોયઝ હોય કે ગર્લ્સ હોય TFWSમાં મળ્યું છે તો એમને ફી ભરવાની નથી. તો જે TFWSમાં છે એને ફી ભરવાની નથી તો શું કરવાનું છે તો ફી એક્સેપ્ટન્સમાં જશો એટલે ફીમાં તમને 0 લખેલું આપશે એટલે ડાયરેક્ટલી તમારે કન્ફર્મ જ આપી દેવાનું છે એટલે તમારું એડમિશન કન્ફર્મ. અને જેને TFWSમાં નથી મેં કીધી એ પ્રમાણે એને એટલી ફી ભરી અને એડમિશન કન્ફર્મ આપી દેવાનું છે. હવે વાત આવે છે કે રાઉન્ડ 2માં મારે ભાગ લેવો છે તો શું મારે કન્ફર્મ કરવું? યસ. એનું કારણ શું છે એ આપણે હવે સમજીએ. તો હવે આપણે બે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને થોડુંક વધારે સમજાઈ જાય. એવા આપણે બે સ્ટુડન્ટ્સના એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે બંને સ્ટુડન્ટ્સને એડમિશન રાઉન્ડ 1ની અંદર મળ્યું તો છે પણ બંને સ્ટુડન્ટ્સને રાઉન્ડ 2માં ભાગ પણ લેવો છે પણ બંને સ્ટુડન્ટ્સમાંથી એક સ્ટુડન્ટ છે એ રાઉન્ડ 1નું એડમિશન છે એ કન્ફર્મ કરે છે અને બીજો સ્ટુડન્ટ છે એ એડમિશન કન્ફર્મ નથી કરતો અને આમનામ રાઉન્ડ 2માં ભાગ લે છે. તો ફેર શું પડશે એ હું તમને કહી દઉં. સપોઝ સ્ટુડન્ટ્સ 1એ ટોટલ 5 ચોઈસ છે એ એપ્લાય કરી હતી અને એને એમાંથી સપોઝ સમજી લ્યો કે ચોથા નંબરની ચોઈસની અંદર એડમિશન એને મળી ગયું છે. હવે એને ચોથા નંબરની ચોઈસમાં એડમિશન મળ્યું છે એટલે એ તો કન્ફર્મ છે કે 5મા નંબરની ચોઈસ કરતાં તો સારું હશે જ, એણે એ પ્રમાણે જ ચોઈસ આપી છે. હવે એણે પહેલી 3 ચોઈસ આપી હતી એટલે એનો મિનિંગ કે એને એની અંદર હજી ઈચ્છા હોઈ શકે કે પહેલી 3માં એને એડમિશન મળ્યું હોત તો વધારે સારું.
તો રાઉન્ડ 2માં સપોઝ એ ભાગ લે છે, એડમિશન જે મળ્યું હતું રાઉન્ડ 1નું એ તો એને કન્ફર્મ કરી જ દીધું છે ફીનું, પણ એને હવે રાઉન્ડ 2માં ભાગ લેવો છે. તો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે ત્યારે એને એક બાહેંધરી પૂછશે કે એને જે પણ રૂલ્સ છે એ ખબર છે અને રાઉન્ડ 2માં એને ભાગ એની ઈચ્છાથી લેવો છે. તો એ રાઉન્ડ 2માં જો ભાગ લે છે તો એને સપોઝ 3 જ તે ચોઈસ હવે એન્ટર કરવાની છે. એનું કારણ શું છે? કારણ કે જો હવે એ ચોથા નંબરની ચોઈસ તો એને બતાવશે જ નહીં, કારણ કે એમાં જેને એડમિશન મળ્યું છે એ બ્રાન્ચમાં એ કોલેજમાં એને કન્ફર્મ જ છે, એટલે હવે એની ચોઈસ આપવાની જ નથી. પણ એ 5મા નંબરની ચોઈસ છે ફરી પાછી અહીંયા એન્ટર કરે છે તો 5મામાં એની શક્યતા છે મળી જશે. તો આપણે એ ધ્યાન રાખવાનું છે, હવે આપણે જે જોઈતી બ્રાન્ચમાં જોઈતી કોલેજમાં એડમિશન લેવું જ નથી, રાઉન્ડ 2માં એપ્લાય જ નથી કરવાનું, કારણ કે ઓલરેડી આપણને એક જગ્યાએ મળી ગયું છે, એની કરતાં સારી કોલેજ સારી બ્રાન્ચ મળે છે તો જ આપણે ટ્રાય કરવાની છે. એનાથી પછી ખરાબ કોલેજ કે તમને એવું લાગે છે કે મારે અહીંયા નથી લેવાનું એની કરતાં તો આ સારું છે એવી નાખવાની જ નથી, ખાસ ધ્યાન આપજો. એટલે 3 ચોઈસ જ નાખશે, કારણ કે ઉપરની 3 સારી હતી એના માટે. તો એ 3 ચોઈસ સપોઝ એને એન્ટર કરી અને સપોઝ એને 3જા નંબરની બ્રાન્ચમાં એને એડમિશન મળ્યું 3જા નંબરની ચોઈસમાં, તો આનો મિનિંગ શું થયો કે એને રાઉન્ડ 2માં પણ એડમિશન મળે છે. તો હવે શું થશે, એની પાસે બે એડમિશન છે. તો એસીપીસી એને એવું નહીં પૂછે કે તમારે બંનેમાંથી હવે કયું એડમિશન રાખવું છે. એસીપીસીના રૂલ્સ પ્રમાણે રાઉન્ડ 2માં એને જે જગ્યાએ એડમિશન જે ચોઈસમાં મળે છે એ હવે કન્ફર્મ છે. એને હવે આ રાઉન્ડ 2માં મળેલા એડમિશનમાં જ એડમિશન લેવું પડશે. રાઉન્ડ 1નું હવે એને એડમિશન ફરી પાછું જોઈતું હોય તો આપશે નહીં. જો રાઉન્ડ 2માં એડમિશન જ્યાં મળ્યું છે નથી જોતું તો રાઉન્ડ 1નું નહીં મળે, રાઉન્ડ 2નું નહીં મળે, ફરી પાછું એને આગળ વધવું પડશે. એટલે રાઉન્ડ 2નું એડમિશન જ હવે એના માટે કરેક્ટ છે ને. એટલે જ મેં કીધું કે ચોઈસ એવી જ નાખવાની કે 3 નંબરની ચોઈસમાં મળ્યું તો એ પછી રાજી હોવો જોઈએ કે ચોથા કરતાં તો આ 3જા નંબરની કોલેજ સારી છે, એટલે મારે એમાં જવું જ તું ને મળ્યું એટલે સારું જ, મારે એક્સેપ્ટ કરવાનું છે. એટલે ચોઈસ એવી ના નખાય જાય એ ધ્યાન રાખવું. હવે સપોઝ એને ફરી પાછું એ જ સ્ટુડન્ટ્સનું એક્ઝામ્પલ લઈએ, 3 ચોઈસ નાખી હતી પણ 3માંથી એક પણમાં એને એડમિશન મળ્યું જ નહીં. તો શું થશે, તો એણે રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કર્યું હતું એટલે રાઉન્ડ 1નું એડમિશન એનું કન્ફર્મ જ રહેશે. એટલે રાઉન્ડ 1ની અંદર હવે એ કન્ફર્મ જે કર્યું હતું એ ઓલરેડી કન્ટિન્યુ રહેશે. એટલે એને રાઉન્ડ 1માં જ્યાં મળ્યું હતું ત્યાં એ કોલેજમાં એ બ્રાન્ચમાં એને એડમિશન હવે કન્ફર્મ ત્યાં ભણવા જવાનું રહેશે. એટલે રાઉન્ડ 1નું કન્ફર્મ કરવાનો આ ફાયદો છે કે એને એડમિશન ક્યાંય જશે નહીં જો એણે કન્ફર્મ કર્યું છે. એટલે બીજા રાઉન્ડમાં ક્યાંય નથી મળતું તો આપણે રાઉન્ડ 1ની સીટ તો આપણી સિક્યોર થઈ. પણ હવે સ્ટુડન્ટ 2 છે એ શું ભૂલ કરે છે કે એને સપોઝ 7 ચોઈસ છે એન્ટર કરી સપોઝ, પણ એને શું કર્યું કે એને સપોઝ 5મા નંબરની ચોઈસમાં એડમિશન મળી ગયું હતું પણ એને કન્ફર્મ ના કર્યું કે 5મા નંબરની કોલેજમાં મારે એડમિશન લેવું જ નથી, મારે તો 1 થી 4માં મળે તો જ લેવું હતું. તો પછી આ ચોઈસ છે એન્ટર કરવાનો કોઈ મિનિંગ જ નહોતો. તો મિનિંગ શું કામ, એન્ટર શું કામ કરી? ચલો તોય માની લઈએ કે એને હજી 1 થી 4માં લેવું જ પણ એ કન્ફર્મ કરવાનું ભૂલી ગયું. તો શું થશે, તો એણે સપોઝ 1 થી 4 ચોઈસ છે એ એન્ટર કરી છે અને 1 થી 4 ચોઈસમાં એને એક પણ જગ્યાએ એડમિશન મળ્યું નહીં. તો રાઉન્ડ 1નું એડમિશન એને કન્ફર્મ નહોતું કર્યું, રાઉન્ડ 2માં પણ એને એક જગ્યાએ એડમિશન નથી મળ્યું, એટલે એને ક્યાંય પણ અત્યારે એડમિશન રાઉન્ડ 2 પછી એને ક્યાંય મળ્યું ગણાશે નહીં. એને હવેના રાઉન્ડ પછીના 3 રીસપ્લિંગ એમાં ભાગ લેવો પડે. જો એણે રાઉન્ડ 2માં ભાગ લીધો રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કર્યા વગર જ અને 4માંથી કોઈ પણ ચોઈસમાં મળે છે, અથવા તો એને પાછી 6ઠ્ઠી કે 7મી ચોઈસ ફરી નાખી કાંઈ એક્સ્ટ્રા બીજી હવે એડ કરી અને જો એને એડમિશન મળે છે સપોઝ કોઈ 5, 6, 7 એમ નાખી અને 6ઠ્ઠામાં મળી ગયું તો એને રાઉન્ડ 2માં જ્યાં મળ્યું છે એ પાછું એને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. તો આ રીતે છે એ આખી પ્રોસેસ જે આવે છે. તો આ પ્રોસેસ જે છે એમાં તમને બ્રાન્ચ છે એ ચેન્જ થાય તો બરોબર છે, પણ કોલેજ ચેન્જ થાય છે તો તમારે ફીનું શું કરવું? તમે ભરી હતી તો ગવર્મેન્ટ કોલેજમાં જ પહેલા રાઉન્ડમાં મળ્યું હોય, બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજમાં જ મળે છે તો તમારે કોઈ એક્સ્ટ્રા ફી ભરવાની નથી ને એટલી જ ફી હોવાથી કંઈ પાછી પણ નહીં મળે. તમને પહેલા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હતું, બીજા રાઉન્ડમાં સેલ્ફ ફાઇનાન્સમાં મળે છે તો મેં હમણાં પહેલાં કીધું એમ એની ફીસ 20,000 ભરવાની હોય છે અને તમે 1,500 જ ભર્યા છે રાઉન્ડ 1ના, એટલે બીજા 18,500 ભરવા પડશે એટલે રાઉન્ડ 2નું કન્ફર્મ થઈ જશે. રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ મળી હતી, રાઉન્ડ 2માં ગવર્મેન્ટ મળે છે તો તમે પહેલા રાઉન્ડમાં 20,000 ભર્યા હતા પણ રાઉન્ડ 2માં હવે કન્ફર્મ કરવા તો 1,500 જ ભરવાના હોય છે, એટલે 1,500 ભરેલા જ ગણાશે. પણ 20,000માંથી 1,500 કન્ફર્મ થવા માટેના ગણી બાકીના 18,500નો ડિફરન્સ તમને પાછા તમારા એકાઉન્ટમાં આપી દેશે. તો આ રીતે આખી પ્રોસેસ હોય છે.
રાઉન્ડ 2 ની અંદર તમે ભાગ લેશો ત્યારે તમે ચોઇસની અંદર કંઈ ચેન્જ કરી શકશો? યસ, તમારે જે પણ ચોઇસની અંદર ચેન્જ કરવો એ કરી શકો છો, પણ એ રાઉન્ડ 2માં ભાગ લેતા પહેલાં તમારે ખાસ વિચારી લેવું છે કે આ ભાગ લેવા માટે હું ખરેખર કેટલો સેફ છું એ તમારે આ વિડીયો ઉપરથી નક્કી કરવું. તો આઈ થિંક તમને સમજાઈ ગયું છે. એ પણ સિવાય તમારે કોઈ પણ ક્વેરી હોય, હું ફ્રી ઓફ કોસ્ટથી દરેક ચોઇસ બ્રાન્ચ વિશેનું, કોલેજ વિશેની માહિતી આપતો હોઉં છું. તમારે કોઈ પણ એસીપીસીની વેબસાઇટ, પોર્ટલ વિશે ડાઉટ હોય તો પણ પૂછી શકો છો. આખી પ્રોસેસમાં ક્યાંય પણ અટવાવશો તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી પણ તમે ત્યાંથી મારો મેસેજ કોન્ટેક્ટ કરી શકો છો, મેલ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ પણ હોય છે, ત્યાંથી કરી શકો છો. ફેસબુક ગ્રુપ પણ છે, અને કાંઈ નહીં તો આ વિડીયોની અંદર કમેન્ટ કરાવશો તો પણ હું તમને રિપ્લાય આપીશ. તો આઈ થિંક તમને વિડીયો છે એ સમજાણો હોય છે, તો વિડીયોને લાઇક કરજો, બધાને શેર કરજો કે જે ખાસ D2Dમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, જેથી એને ફાયદો થાય. અને GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી હવે તમે જે પણ પાર્ટિસિપેટ આગળ કરવાનો છે એ બધામાં આવા નવા કંઈક ને કંઈક વિડીયો તમને હેલ્પફુલ થતા રહેશે. વિડીયો જોવા બદલ થેન્ક યુ.